વલસાડ જિલ્લા પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની દોડે દિવસે સુરતમાં બનેલી 5 કરોડની લૂંટના આરોપીઓને લૂંટ મુદ્દામાલ સાથે મોડી સાંજે પાડી પલસાણાવાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે 2 લૂંટારુઓની રોકડા ભરેલી બેગ સાથે ઝડપી ઇનોવા કાર કબજે લીધી છે. અન્ય લૂંટારુઓ વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અન્ય 3 આરોપીઓને ભિલાડ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારુઓ આંતરીને તેના પાસે રહેલી 5 કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારૂ ફરાર થયા હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારૂને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારની પોલીસને એલર્ટ કરી દીધા હતા. જે માહિતીને પગલે વલસાડ જિલ્લાની પોલીસની ટીમ પણ એલર્ટ થઈ હતી અને લૂંટારુઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલનાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાને પગલે બગવાડા ટોલનાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી. આ દરમિયાન બગવાડા ટોલનાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેની હરકત જોઈ પારડી પોલીસને તેનો પીછો કર્યો હતો અને આ લૂંટારૂ બગવાડાથી ભાગ્યા હોવાનો મેસેજ પણ પાસ કર્યો હોવાથી વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઈવે પર ગોઠવાઈ ગઈ હતી. જોકે હડબડાટમાં ભાગેલા લૂંટારૂએ કાને પાડી દમણી ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જોતા રોડ પર લઈ લીધી હતી અને લૂંટારુઓ પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા રાવરા ફળિયા તરફના માર્ગે ભાગ્યા હતા. પરંતુ લૂંટારુઓના કમનસીબે માર્ગ ત્યાં પૂર્ણ થયો હોવાથી લૂંટારુના પાછળ દોડેલી પારડી પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટેલા રોકડ ભરેલી બેગો લઈ વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હતા. પરંતુ પીછો કરતી પોલીસને ભાગેલી ઇનોવા કાર મળ્યા બાદ વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે 2 લૂંટારુઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને અન્ય 2 લૂંટારુઓ તે વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાને પગલે ગામના લોકોની મદદથી એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસે વાડી વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ 3 જેટલા આરોપીને ભિલાડ નજીકથી ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી હોવાની માહિતી મળી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસને 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે.